અંકલેશ્વરમાં એમકે કોલેજ સામે આવેલા આત્મીય ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરાઈ હતી। સમગ્ર દેશમાં 25મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાન દિવસ તરીકે ઉજવાય છે, જેમાં તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવા અનેક કાર્યક્રમ યોજાયા છે। ત્યારે આ વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ આયોજન કરાયું છે, જેમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશભરના 50 લાખ લોકો સાથે સંમેલનનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાજર રહ્યા હતા। તેમાં ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહેરની એમકે કોલેજની સામે આવેલા આત્મીય ભવન ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં ચૂંટણી અધિકારી તથા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી લોકો સાથે સંવાદ કરીને લોકોને તેમની મતદાન પ્રત્યે શું કરજો રહેશે તેમજ યોગ્ય મતદાન તરીકે દેશને કઈ દિશામાં આગળ લઈ જશે તે અંગે સમજણ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વધુમાં દર વર્ષ જાન્યુઆરી મહિનામાં યુવા મોરચા દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાય છે, જેના ભાગરૂપે આજરોજ રક્તદાન શિબિર અને યોજાઈ હતી, જેમાં યુવાઓ દ્વારા રક્તદાન કરીને 50 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ વૃષભ પટેલ સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, મારું નામ વૃષભ પટેલ છે। હું ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લાનો પ્રમુખ છું। તો આજે 25 જાન્યુઆરી એટલે કે આપણા દેશમાં રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસની ઉજવણી થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સમગ્ર દેશમાં જેટલી પણ વિધાનસભાઓ છે એ વિધાનસભા દીઠ બે આયોજન સંમેલનના કરવામાં આવ્યા છે, એટલે કે 5000 જેટલા પણ વધારે સંમેલનો ભારત દેશમાં યોજાઈ રહ્યા છે। ત્યારે ગુજરાત પણ આ આયોજનમાં બાકાત નથી। ગુજરાતની પણ 182 વિધાનસભામાં એક વિધાનસભા દીઠ 2 એટલે કે 364થી પણ વધારે સંમેલનોના આયોજન કરવામાં આવ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લામાં પણ 5 વિધાનસભામાં 10 સંમેલનોનું આયોજન થયું છે। આજના આ આયોજનમાં ભરૂચ વિધાનસભાના આત્મીય હોલ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, નીરલભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મારુતિસિંહ અટોદરિયા અમારા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ પણ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને ખાસ ઉપસ્થિત રહ્યા છે। ત્યારે આજના આ સંમેલનોમાં ખાસ જે યુવા મતદાતાઓ છે એમને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખાસ સંબોધન કરવામાં આવ્યું છે, અને એ સંબોધનમાં એમની જે 18 થી 25 વર્ષના મતદાતાઓ છે એમની મતદાન પ્રત્યે શું ફરજો રહેશે, એમને કેવી રીતે મતદાન કરવું જોઈએ અને એમના મતાધિકારનો ઉપયોગ કરીને દેશને કઈ દિશામાં આગળ લઈ જશે એ તમામ વિષયો પર એમને માર્ગદર્શન કરવામાં આવ્યું છે। સાથે સાથે અત્રે ઉલ્લેખનીય છે કે દરેક વર્ષે ભારતીય જનતા યુવા મોરચો જાન્યુઆરી મહિનામાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરતો હોય છે। તો સાથે સાથે આ સંમેલનની સાથે સાથે અમે રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું છે। 50 કરતાં પણ વધારે યુનિટ આ રક્તદાન શિબિરમાં એકત્ર અમે કરવા જઈ રહ્યા છીએ। અને સાથે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લા દ્વારા છેલ્લા 2-2.5 વર્ષના ગાળામાં 2700 કરતાં પણ વધારે યુનિટનું એકત્રીકરણ કરી અને લોકસેવા માટે અમે અર્પણ કરેલ છે।